ઢીલી તો ચાલે જ નહીં. આપણે આપણા બાભણની અંદર એક નવીન સર્કિટ હાઉસ જ્યારે બનાવવા જઈ રહ્યા ત્યારે જય જોરથી બોલશું તો જ કામ એટલું ઝડપી થશે. અને જે કામ કરવા અહીં કોન્ટ્રાક્ટર આવે છે એ હાજર નથી, એમને ખબર પડે કે આપણે હાજર રહેવું પડે. એટલે જય જોરથી બોલો. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય. ખૂબ આભાર. આજના આપણા નવીન સર્કિટ હાઉસના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત આપણા મામલતદારશ્રી, આપણા નાયબ કાર્યપાલક ઇજનેર, આરએફઓ શ્રી, ટીપીઓ શ્રી, આપણા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર કરશનભાઈ પટેલ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ આમ તો શંકુબેન છે પણ એમના વતી અમૃતભાઈ, આપણા નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, આપણા શહેર ભાજપ પ્રમુખ પરણસિંહ રાઠોડ, ભાભર તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કાપડી, આપણા જિલ્લા પંચાયત સદસ્ય રજનીશભાઈ ચૌધરી, બંને મંડળના મહામંત્રીશ્રીઓ, આપણા એપીએમસી ચેરમેન ગગાબા, ખેમજીભાઈ, પીરાજી, નરેશભાઈ ખાણી, જીવણગર બાપજી, રાજુભાઈ રાવળ, નાગજીબા, લાલજીભાઈ, અમથુજી ઠાકોર, કરશનજી તંત્રી, બલુભા, લેરાજી ઠાકોર, સાવંતબા, લીલાજી ઠાકોર, અમૃતભાઈ પંચાલ, હરદાસભાઈ રબારી, પોપટબા અને તમામ જેનું કદાચ નામ ન લેવડાવવાનું હોય તમામે તમામ આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો અને માતાઓ, તમામને મારા વંદન. આજની આપણી આ બાભર ખાતે કાંઈ પણ જેમ અગાઉ ડૉક્ટર સાહેબે વાત કરી એમ કોઈ પણ બહારથી મહેમાન આવ્યું હોય કે આપણે અહીં કંઈ સુવિધા ઉપલબ્ધ કરવી હોય, કંઈ કાર્યક્રમ કરવો હોય, કંઈ મિટિંગ કરવી હોય, કોઈ ચર્ચા વિચારણા કરવી હોય તો શહેર માટે એક સ્થળ હોવું જોઈએ. અને તમામ તાલુકાઓની અંદર આપણે બહારથી કોઈ મહેમાન આવતા હોય તો એમને રોકાણ માટે, વ્યવસ્થા માટે એક સારું સ્થળ હોવું જોઈએ. એ આપણા બાભરની અંદર હતું પણ એને કંડમ કરી અને નવીન રેસ્ટ હાઉસ આપણું 4.5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. તો બાભર માટે ખૂબ જ સારું કહેવાય કે આપણા વિસ્તારની અંદર જે સુવિધાઓ છે એ ધીરે ધીરે બધી સુવિધાઓ અપ થતી જઈ રહી છે. દાખલા તરીકે આપણા બાભર શહેરની અંદર આપણે હોસ્પિટલ નાની હતી અને આપણો વિસ્તાર મોટો અને બધી સુવિધાઓ આપણને ઉપલબ્ધ નથી થતી. તો એના માટે પણ આપણે 100 બેડની હોસ્પિટલ ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થશે. અને કોલેજની વાત કરીએ તો કોલેજનું કામ પણ ચાલુ જ છે. અવારનવાર આપણા તમામ આગેવાનો હોય છે તો તમામને મારી વિનંતી છે કે અવારનવાર ત્યાં તમે જઈ અને કેવું કામ થાય છે, કઈ રીતે થાય છે, આપણા જ દીકરા દીકરીઓ ત્યાં ભણવાના છે તો ત્યાં પણ સ્થળની વિઝિટ લઈ આવજો. એ પણ કામ પૂરજોશથી ચાલુ છે. સુવિધાપથનું કામ એ પણ ચાલુ છે. બાભરને જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો મુજબ સુવિધાપથનું રોડનું કામ પણ ચાલુ છે. એ જ રીતે વાવ રોડ આરસીસીનું એ પણ પૂરજોશથી કામ ચાલુ છે. અને સુવિધાઓ બાભરની અંદર જે સુવિધાઓ જરૂરિયાત છે એ આપણા હમણાં નવીન પ્રમુખ અમૃતભાઈ જ્યારે બેઠા ત્યારે બધાએ નિર્ણય કરી અને એક આપણે વર્ષોથી આપણે આયા ત્યારથી કહેતા હતા કે આપણે સીસીટીવી કેમેરા આપણે શહેરની અંદર ઉપલબ્ધ કરવા છે. એનું પણ આજે સાંજે એનું પણ લોકાર્પણ છે. એટલે જે પણ બાભર શહેરની અંદર જે પણ સુવિધાઓ જોઈએ છે એ સ્ટેપ બાય આપણે બધી પૂરી કરતા જઈ રહ્યા છીએ. એ બધો જશ અહીં બેઠેલા તમામ આગેવાનોને આપું છું, કારણ કે તમે બધાએ સાથ સહકાર આપી અને આપણે આગળ વધ્યા ત્યારે આ કાર્ય શક્ય બન્યું છે. ગુજરાત સરકારના યશસ્વી મુખ્યમંત્રી શ્રી
ના માર્ગદર્શન હેઠળ રાજ્યના દરેક વિસ્તારોનો સંતુલિત અને સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. અંતરિયાળ વિસ્તારોને પણ આધુનિક સુવિધાઓ અને લોકો સુધી વિકાસના લાભો પહોંચે તે માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. જ્યારે દેશના વડાપ્રધાન 12 વર્ષના સુશાસન સફળ પૂર્ણ કર્યા ત્યાર પછી આપણા આ દેશની ઇકોનોમી અને સુવિધાઓ પૂર ઝડપથી જે રીતે આપણા વડાપ્રધાન કાર્ય કરી રહ્યા છે એ રીતે તમામે તમામ શહેરોની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર જે પણ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય એ પૂર ઝડપે થઈ રહી છે. આપણા વિસ્તારની અંદર પીવાના પાણીનો પ્રશ્ન પણ ખૂબ વિકટ પ્રશ્ન હતો. એને પણ સુલભ કરવા માટે 350 કરોડની યોજના મંજૂર કરી અને એ પણ ટૂંક સમયની અંદર ચાલુ થવા જઈ રહી છે. એટલે જે પણ નાના પ્રશ્નો છે એ પ્રશ્નો તમામે તમામ જે પ્રજાલક્ષી છે એ પ્રજાને પહોંચાડવા માટે આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર સતત પ્રયત્નશીલ રહી અને કામ કરી રહી છે. એમાં આપણા બધાનો સાથ સહકાર જોઈએ છે. આપણે બધા સાથ સહકાર આપશું તો કોઈ કામ એવું નથી કે આપણા વિસ્તારની અંદર જે પણ સુવિધાઓ છે એ સુવિધાવાળા કામ પૂર્ણ થશે. જ્યારે પણ છેવાડાના માનવીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આપણો માનવી ક્યાંય સુવિધાથી વંચિત ના રહે, કોઈ લાભોથી વંચિત ના રહે, એના માટે મોદી સાહેબ સતત પ્રયત્નશીલ રહ્યા છે. અને મોદી સાહેબે સપનું જોયું છે કે 2047ની અંદર આપણો ભારત વિકસિત ભારત અને દુનિયાની પ્રથમ હરોળમાં આપણો ભારત બને એના માટેનું કામ ઝડપથી ચાલુ કર્યું છે. અને એ પણ આપણે સૌના સાથ સહકારથી એ પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એટલે આપણે સૌએ જે પણ મોદી સાહેબના અને આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આપણી સરકાર જે પણ આપણને નિર્દેશ આદેશ આપે એ રીતે આપણે કામ કરીશું તો આપણા દેશની અંદર કોઈ એવી વસ્તુ નહીં રહે કે આપણે અહીં સ્વદેશી વસ્તુ બનતી હોય અને જે પણ આપણે વિદેશોથી આયાત કરીએ છીએ એ વસ્તુનું નિર્માણ આપણે અહીં ભારતની અંદર જ થવા જઈ રહ્યું છે. ઘણા બધા પ્રોડક્ટો આપણી ભારતની અંદર શરૂ થઈ ગયા છે. જે રીતે આપણે આમ શંકરભાઈ ચૌધરી સાહેબે પણ ગેસ માટે જે પ્લાન્ટો આપણે અહીં જે કાર્યરત કર્યા છે એ જ રીતે આપણે પણ અહીંથી સાધનો ચલાવવા છે તો આપણું જ અહીંનું કેમિકલ અથવા આપણા અહીં ઉત્પન્ન કરેલ ગેસથી આપણા સાધનો ચાલશે એના માટેની પ્રોડક્ટો આપણે અહીં પણ તૈયાર થઈ ગઈ છે. ટૂંક સમયમાં ગ્રીન એનર્જી પણ આપણા વિસ્તારમાં થવા જઈ રહ્યું છે. અહીંથી જ વસ્તુ બનતી, અહીંથી જ ગેસ ઉત્પન્ન થતો, એનાથી જ આપણા સાધનો ચાલશે. એ જ રીતે ઘણી બધી જે બહારથી આપણે આયાતો પ્રોડક્ટો કરવી પડતી હતી એ આપણે અહીંથી જ સ્વદેશી આપણે અહીંથી જ ઉત્પન્ન કરી અને આપણા ભારતને સુરક્ષિત બનાવવા માટે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ કાર્યરત કરી રહ્યા છે. એટલે ઘણી બધી જે ભારત માટે, જે ભારતના નિર્માણ માટે અને 2047નું સપનું પૂરું કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કામ કરી રહ્યા છે આપણી પણ ફરજ બને છે ક્યાંક ને ક્યાંક આપણે પણ એમાં ઉપયોગી થઈ શકીશું. એમાં ટૂંકી વાત કરીએ તો આપણે વરસાદનું પાણી આપણી જમીનની અંદર સંગ્રહ કરીએ એ પણ એક 2047ને આર્થિક રીતે મજબૂત કરવાનો એક પાયો છે. વૃક્ષો દાખલા તરીકે આપણે વૃક્ષો પણ વાવશું તો પણ આત્મનિર્ભર બનવા માટેનું એક કાર્ય છે. એ નાના જે કાર્યો છે એ તમામ કાર્યો આપણે હાથ ઉપર લઈ અને કરશું તો 2047ની અંદર જે સપનું આપણા મોદી સાહેબે જોયું છે એ જરૂર પૂરું થશે અને પૂરું થવાના આપણે પણ એમાં સહભાગી બનીએ એના માટે તમને બધાને પણ વિનંતી કરું છું. આપણે સૌ સાથે મળી અને જે પણ આ વિસ્તારની અંદર જે કામો થઈ રહ્યા છે
એમાં તમને પૂછવા માંગુ છું કે તમે બધા ખુશ છો કે નહીં? તમારા બધાનો મારે સાથ સહકાર જોઈએ છે. તમારા થકી જ આ કામ થઈ રહ્યા છે. એમાં તમે બધા પણ સાથ સહકારમાં છો. જે પણ આ 1.5 વર્ષની અંદર જે કામો થયા છે એમાં તમે બધા ખુશ હોય તો 2 હાથ ઊંચા કરીને તાળી પાડો, તો મને ખબર પડે કે તમે બધા ખુશ છો. અને મેં પણ આ 1.5 વર્ષની અંદર તમારા બધાના આશીર્વાદ થકી અને તમારા થકી તમારા દીકરા તરીકે જે કામ કર્યું છે, ક્યાંક મારી ભૂલ થતી હોય તો તમારી પણ ફરજ થાય છે મને કહેવાની. તો તમારો દીકરો જ છું. હા, એનું પણ કહી દઉં કે ભાભર તાલુકો જે આપણને ટપક પદ્ધતિમાં જે સબસિડી મળતી હતી એ 70% છે. બધાના તાલુકામાં 90% હતી. પણ આપણા ભાભર તાલુકાની અંદર સરકારી દફતરે વરસાદ નોંધાયો છે એના કારણે બાકાત રહી છે. એવો આપણો એક તાલુકો નથી, ગુજરાતમાં ઘણા બધા તાલુકાઓ છે. મેં તપાસ કરી, મેં મહેનત પણ, જેવો જ મને ખબર પડી એવી મેં મહેનત પણ કરી હતી. તો કેમ બાકાત રાખ્યો? તો કારણ આ રિવાજ છે, બીજું કોઈ કારણ નથી. પણ આ વર્ષ તો ગયું, આ વર્ષથી છતાંય મારો પ્રયત્ન છે, જો લેવરાય તો લેવરાવશું, નહીં તો આવનારા વર્ષની અંદર એમાં પણ સમાવેશ થશે એવી પણ તમને ખાતરી આપું. કાંઈ પણ અહીં કાર્ય થતું હોય એમાં મારી નજર હોય જ છે. દાખલા તરીકે પહેલાં જે આપણા ખેડૂતના ખાતામાં જે પેમેન્ટ આવતું હતું એ ઓછું આવ્યું, એમાં પણ મારી ખાતરી જ્યારે મને ખબર પડી તો મેં પણ તેમાં ધ્યાન આપી અને સરકારમાં રજૂઆત કરી, એમાં પણ આપણે ફાયદો કરાયો છે. જે પણ મારા ધ્યાનમાં આવે અને તમે પણ બધા અહીં કંઈ એવું હોય તો મારા ધ્યાનમાં મૂકજો. તમારા થકી ત્યાં સરકારમાં બેઠો છું તો આ વિસ્તારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રીતે ઉપયોગી થઈશ. ઘણા બધા હજી કામો કરવા છે, હજી સમય પણ આપણી પાસે ઘણો બધો છે અને એ સમયની અંદર હજી ઘણું બધું કામ કરવાનું બાકી છે. પણ એક તમામને વિનંતી કરું છું કે ચૂંટણીઓ આવે છે ને જાય છે, એમાં જે પણ ઉપરથી સરકાર આપણા પ્રદેશથી જે પણ નિમણૂક થતી હોય એ શિરોમાન્ય ગણી અને આપણે આ વિસ્તારનું સારું કામ કરવું છે. જે પણ આવે એને આપણે સ્વીકારી અને કામ કરશું તો જ આપણે આ વિસ્તારનું સારું કામ કરી શકીશું. જો આપણે ખેંચતાણ કરવા જઈશું તો જે કામ કરવા છે વિકાસના, એમાં રૂકાવટ થશે અને એમાં નુકસાન આપણા બધાને જ છે. એમાં કોઈ ફાયદો નથી. એટલે તમામને મારી વિનંતી છે કે કોઈ પણ જે ઉપરથી નિર્ણય લેવરાતો હોય, આપણી પાર્ટી નિર્ણય લેતી હોય અને પાર્ટી દ્વારા જે નિર્ણય લેતો હોય સ્વીકારી અને આપણે બધા સૌ સાથે મળી ઘણો અણગમણો કરી એના કર્યા સિવાય આપણે સાથ સહકાર આપીને જો કાર્ય કરીશું તો આ વિસ્તારની અંદર જે વિકાસના કામો છે એને કોઈ રોકી નહીં શકે અને આવનારા સમયમાં જે પણ જરૂરિયાતોની કામો છે એ કામ આપણે સરળતાથી પૂર્ણ કરી શકીશું. એટલે તમે બધાએ જે પણ કાર્ય કરી રહ્યા છો અને આ વિસ્તારની અંદર આપણે કામ કરવું છે એ કામમાં બધા સફળતા મેળવો એવી વિનંતી કરું છું. મારાથી કંઈ આ વિસ્તારની અંદર આમ તો તમારો જ દીકરો છું, જે નાના મોટી ભૂલે થતી હશે, કોકને હાથે લાંબો નહીં કર્યો હોય, કોકને બોલાયા પણ નહીં હોય, પણ એવું મારા મનમાં નથી હોતું. જ્યાં પણ મળો એ બોલાવવાની મારી ઈચ્છા જ હોય. અત્યારે ઘણા બધા આગેવાનો અહીં બેઠા છે, સ્ટેજ ઉપર બેસવા લાયક હતા. અમે ગણતરી 30-35 જણા થતા હતા. એટલે કીધું આપણે મોટું મન રાખીને 30-35 જણા જો સ્ટેજ ઉપર બે સામે પછી માણસો થોડા હોય તો આપણે શોભે નહીં. એટલા માટે નાનું સ્ટેજ રાખ્યું, નાની બેઠક રાખી છે. ક્યાંક તમારો સમાવેશ ન થયો તો માફ કરજો. તમે બધા સ્ટેજ ઉપર બેસવા લાયક હતા, પણ તમારો જ દીકરો છું. તમે તમારા દીકરાને સાથ સહકાર આપશો તો હજુ ઘણા બધા અહીં કામો કરવા છે. એટલે તમારા બધાના આશીર્વાદ જોઈએ છે, તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે. આવા તો અનેક ઘણા કામો આપણે કરવા છે અને અહીં જે સર્કિટ હાઉસ બનવા જઈ રહ્યું છે એ 9 મહિનાની અંદર જ આપણે પૂર્ણ કરવાનું છે. 9 મહિના પછી આ સર્કિટ હાઉસ કાર્યરત થઈ જશે. તેમાં 5 રૂમો છે, ડાઇનિંગ હોલ છે, મિટિંગ હોલ છે, ઘણી બધી સુવિધાઓ આમાં ઉપલબ્ધ છે. એટલે આ સર્કિટ હાઉસની અંદર આપણે તરત ઝડપી પૂરું થઈ જાય અને આપણને આ સર્કિટ હાઉસ કાર્યરત થઈ જાય એવી 9 મહિનાની અંદર તે વાત કરી તો આપણને પૂર્ણ કરી આપશે. એટલે આપણા હાથે જ લોકાર્પણ પણ થવાનું છે અને આપણને જલ્દી કામ પણ આવવાનું છે. એટલે આપણે બહુ સાથ સહકાર આપી અને કામને આગળ વધારીએ. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરુ ગુજરાત.